આખો દિવસ શું કામ કામ કરે છે, આ જ વાક્ય આપણે મમ્મીને કહેતા ને. અને હવે જ્યારે આપણા માથે ઘરની નાની મોટી જવાબદારી આવી છે ત્યારે સમજાય છે કે ઘરના કામ તો ક્યારેય પૂરા જ નથી થતા. ધન્યવાદ છે ઘરની જવાબદારી સંભાળતી એ દરેક સ્ત્રીઓને. ખબર છે, જ્યારે આપણે નાના હતા તો સવારે જાગીને બેસી જ રહેતા અને રાહ જોતા કે મમ્મી ક્યારે ચા નાસ્તો આપશે. અને હવે જાગીને 2 મિનિટ પણ બેસવાનું મન નથી થતું, કારણ કે ઘરના 100 કામ એ આંખની સામે દેખાય છે. હજી સવારે વાસણ માંડ ગોઠવ્યા છે લઈને, ઘરનું કામ કર્યું છે, રસોઈ કરી છે, જમ્યા છીએ, રસોડું સાફ કર્યું છે અને ફરી વાસણ ગોઠવવાનો સમય થઈ જાય છે. પહેલાં તો જમીને બેસી જ જતા ફોન લઈને, અને હવે આપણા હાથમાં બસ સાવાડીને પોતું જ દેખાય છે. અને નાના હતા ને તો મમ્મીને કહેતા કે મમ્મી બહુ જ કંટાળો આવે છે, કારણ કે આપણી પાસે સમય રહેતો. અને હવે તો આ દિવસો, મહિનાઓ, વર્ષો ક્યાં જાય છે એ જ ખબર નથી પડતી. અને પહેલાં તો દુઃખ થતું એ વાતનું કે ગોળ રોટલી નથી થતી આપણાથી. મમ્મીને જ્યારે જોતા કે એ ગરમ તવા પર હાથથી જ રોટલી ફેરવી દે છે, ત્યારે વિચાર થતો કે કઈ રીતે કરતી હશે, એનાથી દજાતું નહીં હોય. અને હવે જ્યારે એ બધી આદતો મારામાં આવતી જાય છે ત્યારે મને સહેજ પણ નવાઈ નથી લાગતી. પહેલાં સમજમાં ન આવતું કે મમ્મી હંમેશા કામ લઈને કેમ બેસી જાય છે. જ્યાં બિલોરી કાચ લઈને જોતા પણ બિલકુલ રજ ન દેખાય ત્યાં એ પોતું લઈને કેમ બેસી જાય છે. પણ હવે સમજાય છે કે મમ્મી માટે એ વસ્તુ એક એસ્કેપ જેવી છે. કારણ કે હવે જ્યારે મારું પણ મન ઠીક નથી હોતું ત્યારે મને પણ સફાઈ અને રસોઈ એ બધું એક થેરપી જેવું જ લાગે છે. હવે અનુભવાય છે કે મમ્મીનું કામ એ કેટલું જરૂરી હતું. સ્ટ્રોંગ ઇન્ડિપેન્ડન્ટ વુમન, આ શબ્દ સાંભળવામાં કેટલો સરસ લાગે છે. પણ હવે મને ક્યારેક એવું થાય છે કે ઘરના બેઝિક જરૂરી કામ પણ હું માંડ ઢંગથી કરી શકું છું. અને એની સાથે ઘરની જવાબદારીની સાથે જ્યારે જોબ પણ કરવી હોય તો એ હેન્ડલ કઈ રીતે થશે. ત્યારે મારા મનમાં એ દરેક સાધારણ સ્ત્રીઓ માટે અલગ માન થઈ આવે છે, જે ઘરની સાથે એમની જોબ પણ હેન્ડલ કરતી હોય છે. તો મને બસ એટલું જ કહેવું છે તમને બધાને કે હવે ને તમે જ્યારે બોલો કે ઘરમાં આખો દિવસ શું કામ હોય છે, તો એના પહેલાં 2 વાર થોડું વિચારી લેજો. અને તમારા ઘરની જે સ્ત્રીઓ છે એની ખુશીઓની જવાબદારી થોડીક તમે પણ લઈ લેજો.